આચારા વિજ્ઞાન ક્યાં પગ્યા? મોબાઈલના ડબલા. એમાં વોટ્સઅપ આવ્યા પછી તો કઠણાઈ બેસી ગયા. માપમાં રહેજો. અને આ દેશમાં જે જોવાતું હોય એવું જોજો. પગે લાગીને કહું તમને, એક કલાકાર તરીકે નહીં, આપના એક નાના ભાઈ તરીકે પ્રાર્થના કરું કે આમાં કયો એવો છોકરો છે કે બાપા એમ કે જોવા દે તો બેટા મોબાઈલ, તો સીધે સીધો ઘા કરીને જોવા દે એવા કેટલા? અમારો પ્રશ્ન થાય. આ વેદના છે. ઉભા પપ્પા લોક ખોલ દો. લોક ન ખોલતો હોય, અમુક અમુક ડિલેટ કરતો હોય. નહીં, તમારી વ્યવસ્થાને મેં પહેલા કીધું, તમારી વ્યવસ્થાને વ્યસન ન બનાવો. હા, ડાઉનલોડ કરો ને. તમારા આપણા જે કુટુંબમાં જન્મ્યા છે એ સાહેબ, એ કુળમાં જે ભગવાન થયા હોય એનું ડાઉનલોડ કરો ને, એનો ઇતિહાસ નીકળશે આમાંથી. હવે તમારા પાસે થેલામાં રામાયણ કે ગીતા રાખો ન રાખો તો ચાલે, આમાં ડાઉનલોડ કરો ને, તમને શ્લોકો મળશે આમાંથી. જે કરવાનું છે એ કરો ને. સોટી ભીડ્યા હાવ લેવા દેવા વગેરેના. અને વોટ્સઅપ આવ્યા પછી તો અમુક અમુક ગામડામાં થોરની વાડ આડો જઈને જે ફોન કરતો કોઈક દે સાંભળજો, હાલો ગુ ગુ બોલવો આવવાના છે પ્રોગ્રામમાં. લે ના, અમે આવીશું ને લાભ પછી આવીશું. હા હા, એ મારા બાની કહેતા હતા કે હા દેવ દિવાળી પછી લગ્ન લખશે. હા વાહ વાહ વાહ. અમારા ભૂરાએ એકવાર ફોન કર્યો. ભૂરાએ ફોન કર્યો. હવે એને બિચારાને પછી, અને ઓલી બિચારી એની બા પાસે બેઠી બેઠી રોટલી વણતી હતી. પેલો જ આટો ગેલી હાવ, અને રોટલી વણતી હતી. પેલા તમે જુઓ, દીકરી પેલો આટો આવે લગ્ન પછી, આપણી કરતા નાતાઓને વધારે ખબર હોય. પેલો આટો આવે અને પહેલી જ વાર માને દીકરી બે ઓરડામાં એકલા બેઠા હોય, અને સાહેબ 1.5 મિનિટની વાત હોય, એ 1.5 મિનિટની વાતમાં ખોરડાની ખાનદાનીની ખબર પડી જાય. માં દીકરી બે બેઠા હોય ને કહેતા હોય, કાં બેટા કેમ છું, કેમ છે બધા? તે દીકરી આહુડા લૂસતી લૂસતી કહેતી હોય, માં અમારી ચિંતા ન કરતી હો, તારી જેવી હેતાળે અમારે હાહું છે, ભારુડા જેવા દેરિયા જેઠિયા છે, માં ચિંતા ન કરતી. ત્યારે માં એમ કે બસ બેટા ધ્યાન રાખજો, કોની દીકરી છો એ ધ્યાન રાખજે. બસ આમાં આખે આખો એનો પરિવારનો ઇતિહાસ આવી જાય. પણ અમુક અમુક હજી દીકરી આટો આવીતા તરત કે હું આ હાઠીકા જેવી થઈ ગઈ 15 દીની અંદર, જાતા વેત નોખી નો થાત મારા પેટની ને રહેવા દે. આ તારી પ્રોડક્ટ છે, શું કામ કંપનીનું નામ બદનામ કરે? આ સત્ય કહું તમને. હજી આપણા ગામડામાં હચવાનું થાય. આ વાતો આપણે સાંભળીએ આપણા ગામડામાં અમુક અમુક તો સાહેબ શું આપણા પ્રસંગો તો તમે જુઓ, અહીંયા આપણી માતાઓ ગીત ગાતી હોય, માંડવામાં વરરાજા વરઘોડિયા ફેરા ફરતા હોય, અને એવા આપણા જૂના ગીત આપણી આ માવડીઓ ગાતી હોય, તો એક સાબડાની અંદર પ્રતાપભાઈ ભજન મૂકી ગયો ને એક બાજુ લગ્ન ગીત મૂકી ગયો, આધ્યાત્મિકમાં બે તળોવડી થઈ જાય. એટલી લગ્ન ગીતની તાકાત. જોકે હવે તો લગ્ન ગીતે બગાડે અમારી માવુએ. અમુક અમુક બહેનો જે સુધરેલા ગીત બોલે, આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતા તો વરરાજાને એક એક ઢીકો માલ લેતે તો હાલ. હમણાં તો મેં ગીત સાંભળ્યા ભાઈ, હું રહી ગયો, ધનુર થાય. આપણે એમ થાય આ ગીત સાંભળવા કરતા ગ્લોબમાં કાઢીને હોલ્ડરમાં આપણે આંગળી ભરાવી દેવાય. કેવા ગીત ઉપાડ્યા, કેવા ભૂપતા. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવાના, મારા બાપનું હું જાય. આ લગ્ન ગીત છે. અમી સાસરીએ જવાના 500 પારી ખાવાના, હું હે કરે. હમણાં મેં ગીત સાંભળ્યું, એમાંય જુઓ તમે ગામડું ગામ હોય. હવે તો દિવસના લગ્ન થઈ ગયા એટલે એ જાનમાં ગયા હોય ને ધૂળ ઉડીને એના ઝાંડડીઓને ગળા બેસી ગયા, વેજીટેબલ ઘીના ઢેફલા આવી ગયા હોય, અને એ ગળા બેસી ગયા હોય અને પછી જે લગ્ન ગીત ગાય એ કોક દે સાંભળજો. એ શરૂ કરે આમ આમ બેસી ગયા આમ. ભાઈ રસ્તો કરી દઉં છું. પણ વચ્ચે પેલા આપણે જૂના ગીતની એક કડી લઈ લો. જૂના ગીતની કેવી મજા ખબર?
કોયલ બેઠી આંબલિયાની ડાળ્યા એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગડે એ મારા એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે માંડવામાં ગીત ગવાતા હોય કહેવા ગયો સાહેબ ન્યાલી કોઈ સંન્યાસી નીકળ્યો હોય ને જેમ આધ્યાત્મિક ભજન સાંભળી અને કોઈ સંસારી એમ કહેવાય સંન્યાસી બની જાય એ જ રીતે કોઈ સંન્યાસી નીકળ્યો હોય અને આવા જૂનો ગીત ગવાતા હોય તો સાહેબ સંન્યાસી માલી લેંગો પેલ લે આ ગીત ગવાય એમ એને બદલે અત્યારે જે હાવ વિટામિન વગેરેના બહેનો જે અમુક ગીત ગાય છે બધા મેં હમણાં ગીત સાંભળ્યું મારા આમો એક તો ગળા બેસી ગયેલા અને એ જે માંડવામાં ગીત ઉપાડ્યું આમ બહેનો ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી હવે આ માંડવા પક્ષને સાંભળી જાય મુંગારે એમ કયો એની સામું પડે ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો મારા બેન ને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો જોઈન કરો નકુસામાં આંગળે આવી જાય પણ અત્યારે ભગવાનની દયા છે ભાઈ અત્યારે તમે જો આમ ઘણું સારું હું તો છોકરાઓને જોઉં ને તોય રાજી થયો કારણ હું પૂન કરે છે આ ટાઈમે જઈને હે આ ભગવાનની દયા જ ને હે આમ જો કેટલામાં ભણો તમે 8મું બોલો તમે 8મું અરે વાહ 8મા વાળો ઉભો થતો 11મા વાળો ઉભો થતો બે પડકે ઉભા રહ્યો હતો આમાં એક 8મું ભણે છે ને એક 11મું ભણે છે હવે આમ ઓલી ફરો બેને તાળીઓથી વધાવો આને હે ભાઈ અવડા આપણે હતા એટલું બધું ભણતા હતા આપણા નળા જે આપણે સાંભળે આપણે સીએમ ભાઈ હકીકત હાશી તારીખ ગોતવા બેહી ને આપણી તો કવડા છે એ નક્કી જ નથી કારણ કે હજી મને હૈયા છે અવડા હતા ત્યાં સુધી આપણે એ જે 1.5 ફૂટના નળા લઈને જે આપણે નિહાળની વંડી ઠેકીને જાતા એકડા નો ખાતા પણ ઘહડિયા પડી જાતા અરે કેવી જમાટ એ જે સિલેટ
ઈ આને મોકા મળે. આ ઈ મોકા ન મળે તમને, ભલે તમે ગમે એટલું ભણો. ઈ જે અમે જે કરતા નાતું કોણ મારો દાદો સોમા તો ડોહા અમને નવરાવા આવતા. હે અહીંયા ટીલડીયું થઈ ગયું કાળિયું શાળામાં, અને અહીંયા તો જાણે રૂપાના પતરા સોડ્યા હોય. હા એક વચ્ચે વાત કરો. એક ભાઈ એક છોકરાએ મને, નાના નાના બાળકો ઘણી વાર પ્રશ્ન બહુ કરે. એક છોકરો મને કહે કે માયાભાઈ માની લ્યો કે શરદીનો સમય હોય, ઠંડીનો સમય હોય અને તમને શરદી થઈ ગઈ હોય અને તમે પ્રોગ્રામમાં બેઠા હો અને માની લ્યો કે લિક્વિડ આવે તો તમે શું કરો? મેં કીધું રૂમાલ કે હોય ને બધું. મને કે કાંઈ ન હોય તો હું કરે જબાની સાળે લૂસી નાખીએ. મને કે એવું ન કરવું હોય ને આમ ચાલુ પ્રોગ્રામ હોય તો તમે ખરાબ ન લાગો તો તોય આવ્યું હોય તો લિક્વિડ તો તમે શું કરો? મેં કીધું તરત યુદ્ધની વાતું મળું કરવા. રણસિંગા વાગે સોતા જાગે કાયર ભાગે કામ પડે ધક ધક થઈ ધરતી ફોજુ ફરતી વિનાશ કરતી ટ્રેક વળે અને બરોબર બાકા જીક મળી બોલવા. આઠક ઘોડા આંબલી વસૂટ્યા અને આઠક ઘોડા આંબલી વસૂટ્યા. પછી છોકરો બોલ્યો હવે મને ખબર પડે તમે એકચ્યુઅલી કલાકાર જ છો. સમય સારો છે. આ વડીલોને પૂછો ને અત્યારે કેટલું સમય. આ છોકરાઓ કેવા સારા ટી શર્ટ પહેરે, કપડાં પહેરે. હે ભગવાનની દયા કહેવાય. આપણને એમ થાય કે સારું વહેલા વી આવ્યા. આવડા હતા આપણે ભાડા થવા ટી શર્ટ. આ ટી શર્ટના ખર્ચામાં તો દાદાના લગ્ન થઈ ગયા હતા. હા એ સમયમાં 500-700 રૂપિયા એટલે 5 કરોડ થયા. એટલે થઈ એટલે ભણો છો ભણાવવા જાવ છો? વેકેશન પડ્યું પાડ્યું ઠીક. હા આ છોકરા વારે બહુ શાળા ન કરાય. હા હું એક પ્રોગ્રામમાં ગયો ને ત્યાં પ્રોગ્રામ પૂરો કરીને આમ નીચે ઉતર્યો તો એક ભાઈ છોકરાને લઈને આવ્યો. મને કે મારે ફોટો પડાવો છે છોકરાને. જે દુના તમારું બેનર લાગ્યું ને તે દૂનો એ કે મને એમ કે પપ્પા મને તે દી ત્યાં લઈ જજો ને મારા ફોટો પડાવો. હવે આપણે એમ થાય આપણે ફોટો પડાવવા કોઈક એટલું એટલે આમ એટલે હું વળી હરખાણો. હું આવે અચ્છા બેટા આવો બેટા. મને કે આ અંકલ મને બહુ ઈચ્છા હતી. મને અંકલ કીધો. એટલે આપણે આમ થાય ને કે એકચ્યુઅલી આપણે કાંઈક આમ ફોટોય પાડી લીધો ને પછી જો હું મૂંગો મરું ને તો અંકલ જ હતો. કારક આપણી આબરૂ આપણે ઘટાડીએ. મેં વળી એના માથે હાથ મૂકીને ગાલ ને ઉપર ટાપલી મારી. બેટા ભણવા જાવ છો ને? ભણજો બેટા ભણજો કીધું ને મગજ ગયો. મને કે ભણીએ છીએ માયાભાઈ. હું અંકલ મારી માયાભાઈમાં વી આવ્યો. મને કે ભણીએ છીએ ભાઈ. હા આવું બાપાએ ઘીરે કહીએ છે ને તમે અહીંયા ઉપાડો. તમને મળવા આવ્યા હતા ભેણ્યો છો તમે કેટલું ભણ્યા ને માયાભાઈ અમને ખબર છે. હા અને મને કે તું બહુ હોશિયાર હોવ તો મને કે હું પ્રશ્ન પૂછો ને જવાબ આપો. અરે મેં કીધું મેં હાથે કરીને નકુસા માંગલી ક્યાં નાખી? મને કે આપો જવાબ આપો. હું પૂછું ને જવાબ આપો ને સાંભળી લો માયાભાઈ. તમે જો મને જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 રૂપિયા આપે અને તમે જવાબ ન આપો તો 1000 રૂપિયા તમારે મને આપવા પડે. કેવી તૈયારી સમજાણી એમાં? તમે જવાબ આપો તો મારા બાપા રૂપિયા આપે. હું ન આપે તો પૈસા તમારે મને દેવાના, બાપાને નહીં. મેં કીધું ભલે 1000 જાય પણ નવું જાણવા તો મળશે ને એમ. અને જાણવાની મને પહેલેની ઈચ્છા. મેં કીધું આપણે પ્રશ્ન કાંઈક તો મળશે ને ભલે ને 1000 રૂપિયા જતા. મેં કીધું પૂછ્યા. એટલે એણે આમ કાગળ લીધું. મને કે કાગળ ફાટ્યો એનો અવાજ આવ્યો. મેં કીધું હા. તો મને કે કઈ વસ્તુ એવી છે ફાટે તો અવાજ ન આવે? મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં આવેલો એટલે આપણી પાસે થોડા કમ આપણે એટલે સીધા 1000 રૂપિયા આપે. હું હાલે હારી ગયો કહી દે. મને કે આ તો નથી આવડતું એના 1000 કહેવાના બીજા 1000 આપો. બીજા 1000 દીધા. મેં કે મને કે દૂધ એ તો મારા બા કે ક્યારે ખબર પડે દૂધ ફાટી ગયું એમ. મૂળ ગામડાની આપણી કોઠાઓને અત્યારે ખૂબ ભગવાનની દયા. મેં કીધું એમ કે પણ આ જે વસ્તુ છે એનો દુરુપયોગ ન કરવો, વ્યવસ્થાનો દુરુપયોગ ન કરવો.
હવે તો હક પણ જોઈને થાય ને. પહેલાં તો આ વડીલોને પૂછું ને કોણ જોવા જતો, રામ રામ કરો. એ તો લગ્ન છે ને ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રણે બાજ્યા જે હોય. આપણે સીએમભાઈને ખબર છે, ગોવિંદ કાકાના ફામે અમે બેઠેલા, બરાબર. રવિવાર શનિવારની રાતનો પ્રોગ્રામ હતો ને રવિવારે પાછો બીજો પ્રોગ્રામ હતો, બપોરે ત્યાં અમે જમવા ગયા SRKમાં. તે જમતા હતા બપોરે. તો મારે સામેની ખુરશીએ જે વડીલ બેઠેલા, નામ નહીં લો એને બધા ઓળખો છો તમે, એ બેઠેલા હામાં, એ મારે સામે જે દાંત કાઢેલા. મેં કીધું કાકા દાંત કેમ કાઢો? મને કે તું ઓલું ઘૂંઘટવાળું કે એને બહુ દાંત આવે. મેં કીધું કામ? મને કે આપણે એ લોટના રહ્યા ને. પછી મને એણે એક વાત કરી, બહુ સરસ કરી. મને કે કોઈને ન કહેતો કહું. હું કહું કાકા કોઈને નહીં કહું માઇક સિવાય. હવે માઇક તમને કહી દે એમાં મારો તો કોઈ વાક નથી કાંઈ. મને કે ભાઈ મારા ગામમાં મારા જે દી કે 45 વર્ષ પહેલાં લગ્ન થયા તે દી કે મારા ગામમાં પાન મળતા. એ કે હું 2 પાન લેતો ગયો, એક એની હાટું ને એક મારે હાટું. પછી કે ભાઈ ન્યા જઈને મેં ઘૂંઘટ ખોલ્યો ને પછી 2 પાન હું ખાઈ ગયો. પછી એમ છું કે આને હું પાન આપે. હા હા હા. હમણાં જો અમેરિકા એટલાન્ટા ગયો, ત્યાં હમણાં આ દિવાળી પહેલાં જ આવ્યો ત્યાં, બરાબર. એક ભાઈ મને પૂછ્યું મને કે અમેરિકાના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં તમને ફેર શું લાગે? મૂળ અમેરિકનો, આપણા જે ભાઈઓ રહે એ નહીં. એ ભલે આપણે ગમે ત્યાં રહેતા હોય પણ એ જે આપણી સંસ્કૃતિ નથી ભૂલ્યા. તો જ ના ડાયરા કરાવે ને. અને એ ડાયરો તો કેટલાનો થાય પાછો. બલમના ભાડા ગણો, એની હોટલોના ભાડા ગણો. તઈ પણ એટલો ખર્ચો કરીને અહીંયા ડાયરો કરે. શું કામ? કે એ બાને એના જ્યાં બાળકોના જન્મ થયા ને ખબર પડે કે હિન્દુસ્તાનની સંસ્કૃતિ શું છે. અને ત્યાં બહુ અમે જોક્સ ઓછા કરીએ છીએ. સાચી વાત કહું તમને, બને એટલું સાહિત્ય આપીએ છીએ. એટલે ત્યાંના દાંપત્ય, અમેરિકન માણસોના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? ત્યારે મેં કીધું ઘીમાં ઘાસલેટમાં ફેરવો એટલો ફેર. હાલે અમેરિકામાં લગ્ન થાય ક્યાંય ફેરા બેરા કોણ ફરે? રામ રામ કરો. આપણા અહીંયા કેવા સંતો, બ્રાહ્મણોની હાજરી હોય, યજ્ઞની સાક્ષી, 4 ફેરા ધર્મ અર્થ કામ અને મોક્ષના ફેરા ફરાતા હોય. સગપણ થાય, પછી 15 વાનાના લગ્ન લેવાય. હે પહેલાં તો કેવું હતું કે અગાઉ સગપણ થઈ ગયું હોય, પછી જેમ જેમ તહેવાર આવે એ રીતે એને વસ્તુ ભેટ આપે. દિવાળીની ભેટ આપે, ખીર આવી હોય ત્યારે આપે. જેમ જેમ તહેવાર આવતા જાય એમ દીકરીને ભેટ આપતા જાય. પહેલાં ચડા કે ઝાંઝરીઓ આપી હોય તે પછી ઓલી દીકરી થોડીક મોટી થાય તો નાલી પાછું મોકલાવે કે હવે દીકરીને ટૂંકું પડે છે, બીજા લેતા આવો. એટલે પછી ચડાવળી બદલી જાય. આવું કેટલી પરંપરા હાલી આવે. હવે આવું કાંઈ નથી. હવે કાંઈ નહીં. હવે તો વ્યવહાર થઈ જાય ને, ઘરેણું ક્યાં નાખવાનું? હામાં મોબાઈલ લઈ લે મારા દીકરા. આપણને એમ થાય કે ભાઈ વાળું કરીને હુઈ ગયો. હુઈ ન જોઈ ગોદડા હોપટ મેસેજ જતા હોય. એક છોકરાએ મેસેજ મોકલ્યો. પહેલા મેસેજ તો એવા જ હોય. એમાં રાતે 9:30નો ટાઈમ અને મેસેજ છોડ્યો છોકરાએ. સૂતી હો તો સપના મોકલજે ને, રડતી હો તો આંસુ મોકલજે ને, હસતી હો તો હસી મોકલજે ને, જાગતી હો તો શમણા મોકલજે. દીકરીએ મેસેજ વાંચ્યો ને શું કે આ ઘૂઘું મરવાનો છો શું? અને દીકરીએ ભાઈ આરકે જવાબ મોકલ્યો, ટકો તોડી નાખે એવો. ટૂંકું જ લખીને દીકરીએ મોકલ્યું. વાસણ ધોઉં છું, એઠવાડો મોકલું. ઓલા મોબાઈલ વાયડીમાં નાખી દીધો. ત્યારથી મોબાઈલ ન દઈ, મોબાઈલના પેટ ન હોય. એટલે મેં કીધું ત્યાંના દાંપત્ય જીવનમાં અહીંના દાંપત્ય જીવનમાં બહુ ફેર છે. એના 15 વાનાના લગ્ન લેવાય. પ્રસંગો આવે પીઠી. એક જ પ્રસંગ એવો છે, ઘણી જગ્યાએ ઘાયલ થાવ પછી હળદર લગાડવાની. અહીંયા પહેલાં હળદર લગાડીને ત્યાર કરી દે, દીકરા તારો વારો રે. એ તો દીકરી પીઠી ચોળતી હોય, કોઈ સવાલ નથી. પણ એ કેવા આપણા ચોઘડિયા પ્રમાણે એના લગ્ન કીધું. અને
અમેરિકામાં શું હોય હવે, એ તો ત્યાં તો એ ચર્ચની અંદર એની અને લગ્ન થઈ જાય અને પછી હા ફેર કેટલો કહું, એ એના લગ્ન થઈ જાય ને પછી પતિ પત્નીનો એટલો બધો પ્રેમ કરે એ લોકો, પતિ પત્ની છૂટા જ ન પડે, એટલો બધો પ્રેમ કરે ને તો ઊંડા કવામાં જેમ પાણી ખેંચી લે ને 5 વર્ષમાં પ્રેમ પૂરો, 5મા વર્ષે છૂટા છેડા. આપણે અહીંયા એવું નથી, કારણ કે વાડીએ આવતા હોય ને તો રાહેવાના વેળા હોય એટલે હાથ ભવ સુધી પ્રેમ હાલે છે, કારણ કે આપણો તૂટક પ્રેમ. બપોરે બાંધીને બેઠા હોય આપણે, હા એ બપોરે ખાવા માટે બાજ્યા હોય ને ઓલો વળી ઓફિસે વયો જાય ને આને વળી ગમે નહીં કાંઈ ને ઓલો ઓફિસે જાય પછી તે વળે તકલીફ પડે કે આનો કેમ થયો છે યાર બોલાઈ ગયો મારે, અને પછી તે ઓફિસે હાજે ઘરે આવે ને પછી બહુ બધા પતિ પત્નીનો મીઠો ઝઘડો થયો હોય ને હાજે ઘરે આવે તો હવે મને તમે એક બીજો જવાબ દો કે પહેલી વહેલી બોલવાની શરૂઆત કોણ કરશે? બોલાવાની શરૂઆત કોણ કરશે? પહેલી બોલાવાની માઇક વાળા મનોભાઈ હાસો છે કહી દીધો અલગજી, આપણે વહેલો પુરુષ જ બોલાવાની શરૂઆત કરશે. જેવો હજી ઘરે આવે અને ખબર પડે કે આવી ગયા એટલે આ સીધા રહોડામાં બેન તો ઓલાને શું છે કે આ બપોરને હમણાં રોતી જશે, પછી એના કાન પાછળ હોય કેટલાક પગ્યા, એમ જેમ જેમ નજીક આવતો જાય ને વોલ્યુમ મનતો હોય હું રોઉં તમે દાંત આવે બોલો બોલી આમાં હળવું આવતો હોય એમાં બોલાવા તો હોય ને, કેમ બોલાવા ઘર તો પાસે આવીને બોલે હું રાંધ્યું મારો ટાટિયો રાંધ્યો, બપોરે કેવી ગાળું દેતો હતો ને અત્યારે આવ્યો ગોળિયો ખબર હું રાંધ્યો મારો ટાટિયો રાંધ્યો કાંઈ લે કેવી ગાળું દીધી, મારા બાપાએ કોઈ દી તુકારો નથી કર્યો, એવા હારા ઘરના માગા આવતા હતા ને મારા બાપે ગધડાને ડોકે હીરો બાંધ્યો. તા તો ઓલો વળી બાજુ બે જાય, હું તને નહોતો કહેતો, હું બાને કહેતો હતો ને તું વૈશમાં કૂદી પડી, હા મને લાગ્યું તમે બાને જ કહેતા છે, એ ખીચડીને કટી કરી આવ્યો તરત સમાતા. ત્રીજી વાત કે આની જે આપણી જે વિધિઓ જે છે, અને તમે સાંભળો હવે આપણે તારીખ ઉપર આપણે આવી ગયા છીએ, તિથિની લગભગ કોઈને ખબર ન હોય, પણ તમને જાણ કરું કે અથવા કોઈને પૂછવાની છૂટી છે, વિશ્વની નાસા કંપની અમેરિકાની સાહેબ તારીખને નથી માનતી હો, એને આ ભારત વર્ષનું પંચાંગ જ રાખવું પડે છે, કારણ કે ગ્રહો અને દરિયાના પાણીના વધઘટ છે ને એ તિથિ પ્રમાણે થતી હોય, તારીખ પ્રમાણે નથી થતી. આ તો ભૂલી આપણે ગયા છે ભલામાને. હે આપણી ભગવતીઓના બોડી પણ એમ કહેવાય શરીરની, આપણા મારા તમારા શરીરના બીમારી હોય પણ તિથિ પ્રમાણે જો જોવે માણસને તો અમુક તિથિમાં એને માનસિક રોગની જે કોઈ બીમારી હોય એ તિથિ ઉપરથી જ નક્કી કરવામાં આવે છે, તારીખ પ્રમાણે નહીં. તારીખે તો આપણે આ અંગ્રેજોએ આપણને ઘણું બધું ભેળવી દીધું. આ તારીખને માનો 100%, પણ તિથિની તો કમસે કમ ખબર રાખજો જ. તે આપણું મૂળ ભૂલાઈ ન જાય, આપણા ચોઘડિયા. અને હું એમ નથી કહેતો કે એમાં પાછા હાવ ખૂતી જાવ, હા કાંઈ સોઘડિયું જોવાની કંઈ જરૂર નથી, સારું કામ કરવા ગબદીન કરી જ નાખવું, સારો વિચાર આવે. હા મોડું કામ કરો છો ત્યારે કોઈ દી વિચાર કર્યો છે, સોઘડિયા જોયા છે કે આ કામ બાંધતી વખતે સોઘડિયા જોયા, એની પૂજા હોય. હાલો ગોર બાપાને બોલાવો આપણે બાંધી લેવું છે કોયલા ભાઈ ચા થાય, એટલે ગોર બાપા આવે ચાલો પેલા 2 જણા સામસામા ઉભા રહી જાઓ, અલંગની 2 પાઇપું લઈ જાઓ, 2 હાથથી મજબૂત પકડાવો, મનમાં કે હું 2 ઘા કરીશ 2 ઘા કરીશ 2 ઘા કરીશ એવું 3 વાર બોલી જાઓ મારા ભાઈ. બરોબર 2 ડગલા પાછા આવી જાઓ. હવે ભગવાન રાવણ મહારાજનો સંકલ્પ કરો, તમે દુર્યોધનનો કરો મારા ભાઈ. આવી વિધિ આવે કોઈ ભાળી કાંઈ નબળું કામ કરવામાં કોઈ દી આપણે વિધિ નથી જોતા, અને સારું કામ કરવામાં ચોઘડિયા જોવું. હા ચોઘડિયાનું કામ કરે છે, પણ એવો વિચાર આવી જાય ત્યારે તમારે કુદરતી આપણે માની લેવાનું કે અત્યારે ચોઘડિયો સારું જ હોય તો જ મને આ કામ કરવાનો વિચાર આવ્યો હોય. આ વિચાર કરીને જે માણસ હાલે, મિત્રા ઘણા આપણે હાવ ખોવરાવી દીધા, હાવ ભૂલવાડી જ દીધા, અમુક અમે પાટે ચડાવી દીધા હાવ. હા આમ કરો તો આમ થાય ને આમ કરો તો આમ થાય ને, આડી મીંદડી આડી ઉતરે ત્યારે પાછું ફરી જવું, નકર અપશકન કહેવાય. મારે રોજ 3 વાર મીંદડા આડા ઉતરે,
હું એટલા કિલોમીટર જતો મારે મીંદડું આડું જ નહીં ઉતરતું હોય હું ટાઈમે પોગું પ્રોગ્રામ એમ લાગે. હા, મીંદડું હું બાઘડો આડો ઉતરે તો આપણા બાપનું શું જાય ઝીકી દઉં અને ગાડી હાલે એટલે હાકી જ લેવાની. હા, ઘણા કે ધીમી ધીમી હાલો, 3 વીલો તગો ન રાખીએ, ધીમું ધીમું હાલવું હોય તો હા ઉપાડી જ લેવાની. આયડો આવ્યો નથી ને ઉપાડ્યો. હા, એવું કરતા રહ્યો. તો વાત અહીંયા આપણે આપણી લિમિટ પ્રમાણે હકાય ને આપણે તો અહીંયા આપણા રોડે તો એવું જ હાંકવાનું, આપણી કરતાં હામાવાળાનું વધારે ધ્યાન રાખી. એમાંય 3 વીલિયા તગા, ટ્રેક્ટર, એ સકરડા કારે કાવું મારે નક્કી જ નહીં. ઈવડે એ ટેપ હું કામ રાખી હજી મને નથી સમજાતું. આ ટ્રેક્ટરમાં ટેપ હું કામ રાખે? કારણ કે એને ટ્રેક્ટરનો જ અવાજ સંભળાય. ઓલું તો એ મારે ટોટલે બેઠા રે એ તો ગામ ના સાંભળતા હોય એનો. એક જણો શિવરાત્રીના મેળામાં જતો હતો. ઓણે છે ને શિવરાત્રીનો મેળો, એ તો દર વર્ષે હોય. હું હા શિવરાત્રીનો મેળો દર વર્ષે હોય. આપણે જે કહીએ ને મને હા પડે કારક કારક જ આવતો હોય છે. શિવરાત્રીના મેળામાં એકદમ આપણે તળાજા જુનાગઢ બસમાં સીડ્યો એક જણો, 10:30 11 ઉપડે વાયા વિસાવદર સત્તાધાર થાય ને બસમાં ચડતો હતો ને એમાં જીતુભાઈ જેવા સારા માણસ પત્રકારે તરત એને પૂછ્યું કે ભાઈ કઈ બાજુ જાઉં છું? કે શિવરાત્રીના મેળામાં. કરી ગયા છો કે ના પહેલી વાર? અરે તો ભાગશાળી. શિવરાત્રીના મેળામાં જાઓ અને ત્યાં તમને કોઈ દિગંબર સાધુના દર્શન થઈ જાય ને એના પગ પકડી લો અને એ તમને ધબ્બો મારી દે એટલે આશીર્વાદનો ધોધ, પાપના ભૂકા. અને ઓલાને બસ ગિરનાર મગજમાં લઈ નીકળી ગયો ને દિગંબર સડી ગયો. હજી દામો કુંડે પહોંચ્યો ને ત્યાં દિગંબર મળી ગયો. નાનો એવો રૂમાલ્યો પહેરેલો, એવા ફકડ સાધુ. તાતાને 2 પગ પકડે, એ બાપુ આશીર્વાદ દઈ ગયો. ઓલો કે પગ મૂકને. એ કે પણ આશીર્વાદ દઈ હવે પગ મૂક નહીં ભાઈ. એ કે નહીં, મને એક જણે કીધું હતું એ કે ત્યાં જઈને દિગંબર સાધુના પગ પકડી ગયો ને તમને આશીર્વાદ દઈ દે એટલે તમારા પાપના ભૂકા નીકળી જાય ને આશીર્વાદનો ધોધ વસૂલ. એ કે દિગંબર બિગંબર નથી, પિત્થલપુરનો છો. આ તો દામોકુંડમાં નાતો હતો તારા બાપ, કપડા કોક લઈ ગયું. આમ હલવાનો બોલો. પણ એક મારે નાનો પ્રસંગ તમારે સામે રજૂ કરવો છે. દીકરીની વાત મને એક ફરમાઈશ પણ કરી છે. પ્રસંગ આવે છે ત્યાં સુધી એક શાંતિથી બેસજો, કારણ કે બહેનોની હજી અત્યાર સુધી હાજરી છે એટલે આ પ્રસંગ મને બહુ ગમે છે. દીકરી છે ને, દીકરીમાં ને દીકરામાં બહુ ફેર છે. દીકરો 1 કુળને તારે છે તો દીકરી 2 કુળને તારે છે. આપણા રીત રિવાજ તમે જોવો કે આ દીકરી જે ફેરા ફરતી કે દીકરીને માંડવામાં લાવવામાં આવતી હતી, હજી આપણા ગામડામાં હચવાનું છે. આ દીકરીને બેનપણીઓ અથવા તો કુટુંબનો કોઈ ભાઈ તેડીને એમ કહેવાય કે એ માંડવામાં લાવતો હોય. હવે તમે વિચાર કરજો કે દીકરીને તેડીને શું કામ લાવે છે અથવા તો બેનપણીઓને દોરીને શું કામ લાવે છે? માવુને પૂજ્યો, કોક દેના કાળજાને પૂજ્યો. કારણ કે આ દેશની દીકરીને બાપનો ઘરનો ઉંબરો ઓળંગવામાં ધ્રુજારી છૂટી જાય છે સાહેબ, શક્તિ નથી રહેતી. અને ત્યારે બેનપણીઓને દોરીને લાવે છે, કાં કુટુંબનો ભાઈ એને તેડીને માંડવામાં લાવે. અને આ વડીલો બેઠા એને બધાને ખબર હશે, માયરા થયા હોય અને વરના હાથમાં કન્યાનો, વરરાજાના હાથમાં દીકરીનો હાથ દેવામાં આવે તો કોને ધ્રુજારી નથી આવી સાહેબ? દીકરી ધ્રુજતી થઈ સાહેબ. ધ્રુજારી શેની? બાપ દાદાની ખાનદાની નહીં. શું કામ? દીકરી વિચાર કરતો હોય કે અત્યાર સુધી મને કોઈ અડ્યો છે તો કા મારો બાપ અડ્યો છે ને કા મારો ભાઈ અડ્યો છે. આજ પહેલી વાર પરપુરુષના હાથમાં મારો હાથ જાય છે. ખાનદાનીની કંપારીઓ હતી મારા બાપ. અરે છોડો, એ દીકરીનો જ્યારે વિદાય થાય અને ગામના પાદરને જાપે એમ કહેવાય છેલ્લી વાર દીકરીને એમ કહેવાય કે એનો બાપ મળવા જાય. નહીતર એક તલવારના ઝાટકે 10 માથા હાથી નાખવાના એમ કહેવાય. જેનામાં તેવડ હોય આવો મર્દ માણા એમ કહેવાય, જેના મૂછે લીંબુ લટકતા હોય આવો બજારમાં ઊભો હોય ને રોતો હોય ને તો ભાઈ ભૂંડો બહુ લાગે. પણ એ મરદ રોતો રૂડો કેદી લાગે? પોતાના કાળજાના કટકા જેવી દીકરીને જેથી બાપ વિદાય કરતો હોય ને, એ આંખવાલી આહુડા મૂછમાં આવીને લીપાઈ જતા હોય, પાઘડીને સોગે ઊભો બાપ આહુડા લૂસતો હોય ને, એ બાપ રૂડો બહુ લાગે છે. છેલ્લે જાગ એવી એક ઘટના, ગામડાનો માણા
પોતાની એકની એક દીકરી નાનપણમાં એમ કહેવાય કે દીકરીની માં ગામત્રે વહી ગયેલી, બાપે પેટે પાટા બાંધીને એમ કહેવાય કે બાપ મટીને જનેતા બનીને એમ કહેવાય કે દીકરીનું જતન કરેલું. એ દીકરી જેથી એમ કહેવાય 22 વર્ષની થઈ અને દીકરીના જેથી હક પણ લેવાના, પછી લગનિયા લેવાના. ગોર બાપા લગન લઈને એમ કહેવાય કે રવાના થઈ ગયા. એક દિન એક રાત, 2 દિન 2 રાત અને ત્રીજા દિન ત્રીજી રાત હતી. પોતાના ઝૂંપડાની અંદર દીકરી રોટલા બાપ હાટું કરતી હતી અને બાપ ટગર ટગર જોતો હતો. દીકરી હામું જોઈ આહુડા લૂંચી નાખે. ધીરે ધીરે ડગલા ભરતો ભરતો બાપી દીકરી પાસે આવીને માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા હા બાપુજી, કાલ હું શહેરમાં જાઉં છું તારા કરિયાવરનો સામાન લેવા માટે. હાય હાય, તમે કલ્પના તો કરો, કાકા કુટુંબ નહીં હોય, જે દીકરીને માં નહીં હોય, અરે છોડો કોઈ ગીત કહેનારી બાયુ નો બેઠી હોય ને એવી દીકરીના લગ્ન થતા હશે. આપણે પ્રાર્થના કરીને કહું કે આવું કોઈ ઘર નજરમાં તરી જાય ને એવી દીકરીનો કોક દી પરિવાર બની જાજો, એના આશીર્વાદ બહુ મળશે મારા વાલા. દીકરીની માથે હાથ મૂકીને એટલું કીધું, બેટા આજ તારી માં જીવતી હોત તો મને આ વાત ઊભી ન થાત, પણ બેટા હું પુરુષ છું, તારો બાપ છું, મને અમુક વાતની ખબર ન હોય, કરિયાવરનો સામાન લેવા જાવું એટલે પૂછું છું. તેથી દીકરી એટલું બોલે, બાપુ હું મારું શું મગાવવાનું હોય? એટલે હાથ કરે ને એનું નામ દીકરીઓ, મારે કાંઈ નથી જોતું બાપુજી. આ દીકરી વિદાય લે ત્યારે એમ કહેવાય કે બાપના એમ કહેવાય કે ટોડલા ઉપર એ 2 હાથની સાપુ દેતી જાય છે. શું છે એ બાપને ઈશારો કરે છે, બાપુજી તારી સંપત્તિ મારી મારે કાંઈ ન જોવે, પણ સતાય મારા ગયા પછી ભાઈઓ જ્યારે નોખા થાય અને મારા અંગૂઠાના સાપની જરૂર પડે તો એક અંગૂઠાની સાપ નહીં, મારી 10 આંગળીઓની સાપુ તને દેતી જાઉં છું, મારે કાંઈ ન જોવે. એવી દીકરીને બાપ કહે છે, બેટા આમ જો તને એ માટે પૂછું, તારો બાપ ગરીબ છે પણ તું જે ઘરે પરણીને જાશો ને બેટા એ લોકો બહુ સારા શ્રીમંત છે, અને તારા કરિયાવરમાં કાંઈક ખામી રહી જાય અને તારી મુઠ્ઠી જેવડી નણંદ તને મેણું મારે અને તને દુઃખ થાય, એ પાપ તારા બાપને લાગે. એટલે કહું છું તારે જે મગાવવું હોય મગાવી લે. દીકરીની પાસે આહુડા પાડે છે બાપ. શે સાહેબ 1 જ મિનિટનો પ્રસંગ, કારણ કે આજ આ ઘરનું ઓડિયો છે, બધા બેઠા છો એટલે બહુ કીધું ત્યારે દીકરી એટલું બોલી કે બાપુજી બહુ કહેતા હોવ તો એક કામ કરજો. શું બેટા? મારા માટે વાસણ લાવશો ને? હા બેટા. એક કામ કરજો બાપુજી, એની માથે નામ લખવું પડે ને કે હા, તો બાપુજી એક કામ કરજો, એ વાસણ ઉપર ન તમારું નામ લખતા ન મારા પતિનું નામ લખતા, મારી એકલીનું નામ લખજો, બીજું કાંઈ મારે નથી જોતું. એ સમજણો બાપ શહેરમાં ગયો, દીકરીનો કરિયાવર આવ્યો. નાય બરોબર જાનની વાટું જોવાય છે. પેલા સમાના ગીત હતા, એ ભાઈ જાનનું મોડું થયું હોય, હાંજ પડી ગઈ, રાતના તોરણ હતા, એ મોડું થઈ ગયું હોય અને કહેવાય છે એક આરતી ટાણું વયું ગયું હોય ને ડેલીએ વાતું થતી હોય કે બાપાજી જાન નથી આવી, 2 ઘોડા હામાં મોકલો. શું થયું? બારવટીઓના જમાના, ત્યારે લૂંટારાઓના જમાના, ચિંતા રહેતી હતી. જાન નથી આવી, ઝીણી ઝીણી ડેલીએલી વાતું છૂટી પડે ને માંડવે એ વાતું પોગે. માંડવે આપણી માવુના કાને શબ્દ અથડાય કે જાન નથી આવી. ત્યારે ચંદુભાઈ ગીત ગવાતું હતું માંડવે. ગીતમાં ચિંતા થતી હતી શેની? હાંજ રે એ પડીને જાલ મારી લાડકડે નવર આજ પડી ગઈ, ઝાલર ભાગી, મારી લાડકડીના વર વેલા આવજો. ટૂંકી વાત કહું તી દીકરીની જાન આવી ગઈ.
જાન માંડવે આવી, 4 ફેરા પૂરા થયા, જાનને વિદાય લીધી. ઘણો બધો પ્રસંગ મોટો ટૂંકો લઈ લઉં છું. જાનને વિદાય નહીં, નોખા ગીત હતા સાહેબ. જે દીકરીનું ગાડું એમ કે જે બજારમાંથી પસાર થતું, પછી કોઈ પણ વરણની દીકરી હોય, પણ જે શેરીમાલી ગાડું નીકળતું હતું તેથી સાહેબ તમામની ખડક્યું ડેલ્યું ખુલ્યું રહેતું થયું. અને તમામ ઘરની બાયું ભલે બોલીએ વ્યવહાર ન હોય, પણ વિદાય વખતે બાયું પોતાની ડેલીમાં ઊભી રહેતું થયું. ચૂંદડીના ડૂચા મોઢામાં નાખી જોઈને કરી રહી, પારેમાં માળો મૂકીને હાલી નીકળી. અને સાહેબ લગન ગીત ગવાતા હતા, વિદાય ગીત નોખું ગવાતું હતો. એવા લાડકડા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો. એવા રાજા અમારથી હચવાડા નો હચવાડા, અમારી કાંઈ ભૂલ હોય તો માફ કરજો, પણ ભૂલું જો એ હશે તો અમે ખોળો પાથરી લેશું. એ લાડકડા વર રાજા મારી ભૂલ્યો માફ કરજો. એ રાજા અમારથી હચવાણા ન હો, પણ અમારી દીકરીને કાંઈ ન કહેતા. એવી દીકરીને બાપે જ્યાં વિદાય દીધી, છેલ્લે દીકરી આકડિયા ભીડી ગઈ બાપની ડોકે. બાપ મુકાવે, બેટા ગાડામાં બેહી જા, હવે રોતો તાર બાપા ના, બેટા માથું દુખશે મારી દીકરી તારું, બેહી જા ગાડામાં. આમ જો પરબડું આવશે ને એટલું તેડવા આવ્યો બેટા. એ ફોલ આવીને દીકરીને જેથી ગાડામાં બેહાડી બાપે. અને સાહેબ પૈડું હીચવામાં નાળિયેર મૂકવામાં આવે ને, એ નાળિયેર નથી ભાંગતું, બાપનું હૃદય ભાંગતું હોય છે, એની માથે ગાડાનું પૈડું જાતું હોય છે. હે અને ટૂંકી વાત એટલી સાહેબ, એ દીકરી હારે ગઈ. અને આપ જાણીએ છીએ કે બીજે દિવસે એ આણું પથરાણું કરિયાવર જોવા માટે આડો પાડોની સગા સંબંધીની બાયું આવી. અને એમાં કોઈ ભણેલી દીકરી એમ કહેવાય કે વાસણનો વાસણ હાથમાં લીધું અને વાસણ ઉપર નજર ફેરવી તો નથી દીકરીના બાપનું નામ, નથી દીકરીના ધણીનું નામ, એકલી દીકરીનું નામ જોયું. ત્યારે કોઈએ જઈને હાહુને વાત કરે છે. હવે સાંભળજો આ વાત. માળી કા તમારા દીકરાની વહુ રૂડી રૂપાળી છે, કામે કાજે સારી છે, પણ એક પ્રશ્ન છે. શું? ખૂબ કરિયાવર લાવી, પણ પ્રશ્ન એ છે કે વાસણ લાવી છે ને, એ વાસણ ઉપર નથી તમારા દીકરાનું નામ, નથી દીકરીના બાપનું નામ. ઓ એવું છે કે હા. હવે સાંભળજો, મારી માવું બેઠી છે એટલે આ પ્રસંગ લીધો છે મેં. પહેલી વાર તમારા દીકરાની વહુને મળવું હોય તો કેમ મળાય, અમારો સાહિત્યકાર લખે સાહેબ, આ દેશનું સાહિત્ય કરે. એ ગળે થાપડા પાસે દીકરી આવીને બેઠેલી છે ને, એની પાસે ધીરે ધીરે જઈ અને હાહુ એ માથા ઉપર હાથ મૂક્યો. શું બોલી આ દેશની માં, અમારા ખોરડે તારું સ્વાગત બેઠા. આપ જો દીકરી, અમારા ઘરમાં જે વસ્તુ મેં નહોતી જોઈને એવી તારા બાપે મોકલી છે મારા બેટા. અને હાબલ દીકરી, અમારા ઘરમાં 3 દી તે પગ મૂક્યો, અમારા ઘરમાં આનંદ આનંદ થઈ ગયો બેટા. અમારા ખોરડે હું તને બીજું કહું ને બેટા, બીજી મને ખબર છે કે તું મા વગર મોટી થઈ છો. આજથી હું તારી હા હું નહીં, હું તારી માં છું બેટા. હો કઈ કામકાજ હોય તો મને કહી દેવાનું મારી દીકરી. હા પેલો એક પ્રસંગ યાદ આવ્યો એટલે કહું, દીકરીને બાપ કેદી યાદ આવે? બેઠેલા વડીલોને પ્રાર્થના કરો, કોઈ દી આવી ઘટના હવે ઘટતી જ નથી, તો સમાનો વયો ગયો. અત્યારે પરિવાર ઘણે બધા રહે છે, દીકરી છે કે દીકરાની વહુ છે નક્કી નથી થતું સાહેબ. એવી રીતે દીકરાની વહુને રાખતા હોય છે, પોતાની દીકરી કોઈને રાખે છે ત્યારે. પણ દીકરીને બાપ ક્યારે યાદ આવે? એક નવી નવી દીકરી પરણીને આવેલી, પેલી જ દિવાળી આટો અને કારતક મહિનો, અને ઘરની વાડીના તલ પીલાવા માટે પોતાનો દિયર ગાડું તૈયાર કરી અને જ્યાં બરોબર ફળિયામાંથી નીકળવું ગાડું લઈને તલ પીલાવા જવા માટે. અને દીકરી જોઈ ગઈ ગાડાને,
સમરણ થયો. ઘરે નાની હતી, ધૂળ ધોયું ફરાક પહેરીને મારા ફળિયામાં રમતી. અને મારો બાપ જેથી તલ પીલાવા જાતો તેથી હું ગાડામાં દોડી દોડી કહેતી કે બાપુ મારી હાટું હાની લેતા આવજો, મારી હાટું હાની કઢાવતા આવજો. બાપ નજરમાં આવ્યો, દીકરીને આંખમાં લી દાળ 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 આહુડા જાવા, દીકરીને આંખમાં લી આહુડા પડવા, બરોબર દિયરનું નજર જાવી. ગાડું ઊભું રાખ્યું, ગાડાથી નીચે ઉતરીને ઓરડામાં જઈને એટલું કે ભાભી કેમ રડો છો? મને ન કહ્યો તો હું તમારો ભાઈ જેવો છું, મારા સોગંદ. કોઈ કઈ કીધું? મારા બાપાએ કીધું કાંઈ, મારા ભાઈએ કાંઈ કીધું, મારા ભાઈએ કાંઈ કીધું, મારી બેને કાંઈ કીધું? મને હોય કે હું તમારો ભાઈ જેવડો છું. કેમ તમારે આંખ બાવતા? તો બે ગાલ પકડી લીધા. વીરા એવું કાંઈ નથી. મારા બાપ કે તો તમે ગાડું લઈને નીકળ્યા ને એટલે મને મારો બાપ યાદ આવ્યો. આ રીતે તલ પીલાવા જતો ત્યારે હું હાની મગાવતી. ત્યાં તો દૈયર એટલું બધું તમારે હાની જોવે ને ભાભી, હું લેતો આવ્યો. પણ જોજો ભાઈ કે નહીં કોઈ જ ન ખબર પડવા દો ભાભી. અને કહેવાય છે ખબર વગરનો એક વાટકો હાની લાવે છે. અને ત્યારે સાહેબ ઘંટીઓ હાથે બાજરો દળવો પડતો. દીકરી રોજ વહેલી ઊભી થાય, બાજરો દળવા બેહે, એ દળતી જાય, થોડીક હાની ખાઈ લઈને પાછી વાટકો ઘંટીની હેઠે મૂકી દે. એક દી હાહુમાં છે એ ઓરડો વાળવા માટે આવ્યા, હાથમાં હાવણી લીધી, એ ધીરે ધીરે વાળતા 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 કહેવાય કે ઘંટીની હેઠે જ હાવણી ગઈ અને હાની ભરેલો વાટકો જ્યાં ડફથી બારો નીકળ્યો. હાહુ જોઈ ગયા કે હો મારા દીકરાની વહુ મારથી છુપાતી છુપાતી હાની ખાતી લાગે. વાટકો હાથમાં લીધો, હાની થોડીક ખાધી ખાધી પણ બાપા મોળી હતી. હો એ મોળી હતી ને ત્યાં તો આંખવાલી દાળ દાળ હાહુ ને આહુ ના પડી જાય. કરે રે મારી દીકરી મારથી છુપાતી છુપાતી હાની ખાય પછી મોળી ખાય. અને સાહેબ એમાં ગોળ ભેળવી દીધો, ખબર ન પડે. અને હતો ને અહીંયા વાટકો મૂકી દીધો. જીતુભાઈ આ વાતની માથે 22 વર્ષના વાણા વાઈ ગયા. ઈ દીકરાની વહુ જે આવી હતી એને દીકરાને જન્મ દીધો અને ઈ દીકરો જેથી 20 વર્ષનો થયો અને ઈ જેથી તોરણ ચડ્યો અને એના દીકરાની વહુને જેથી પરણાવીને ઘરે લાવ્યા અને તેથી આ હાહુમાં એના દીકરાની વહુને કહે છે કે બેટા તમારો દીકરો આપણે પરણાવી આવ્યા આપણા દીકરાને. હામાં હવે મને ઈ કે તારા દીકરાની વહુ કેવી છે? માં બહુ સારી છે દીકરી, રૂડી રૂપાળી છે, કામે કાજે બહુ હારી છે, ખાનદાન બાપની દીકરી છે. પણ કે અને ઓલી હાહુમાં ધ્રુજી જાય, બુઢી થઈ ગઈ. હવે તો બેટા તું પણ કઈને અટકમાં મને કે મને કાળજે ઘા વાગે, હજી હું બેઠી છું આ ઘરમાં. જટ કે મને માં બીજું કાંઈ નથી, થોડીક મોળી હોય ને એવું લાગે છે. હે કે થોડીક મોળી હોય ને એવું લાગે છે. તેથી આ દેશની માએ જવાબ આપ્યો છો બેટા થોડીક મોળી હોય ને તો ખબર ન પડે ને એમ ગોળ ભેળવી દેજો, મીઠિયું થઈ જાય બેટા. ખબર ન પડે એમ ગોળ ભેળવી દેજો. એમ આપણે આંગણે કોઈની દીકરી આવી હોય ને થોડી ઘણી ભૂલ હોય તો બાપ ગોળ ભેળવી દેજો એમાં. હે અને આ દીકરીને એ પાસે બેહીને એટલું કીધું બેટા તારા બાપે ખૂબ કર્યાવર આપ્યો, અમે જે વસ્તુ નહોતી જોઈ અમારું આખું ઘર ભરાઈ ગયું બેટા. તો દીકરી ખોળા માથું નાખીને રોઈ પડ્યો, કારણ કે પહેલી વાર માનો ખોળો મળે છે. મારે બધ ભરી ગઈ. હા માં મારી માં નહોતી, તું મારી માં છો. અને પછી હવે કહે છે તું મારી દીકરી છો ને બેટા? કા તો બેટા એક વાત પૂછું, ખોટું ન લગાડતી? હા માં કયો ને. તું વાસણ લાવીને બેટા, એ વાસણ ઉપર નથી તાર બાપુજીનું નામ, નથી મારા દીકરાનું નામ. ગામની બાયું વાતું કરે બેટા આ તારું એકલીનું નામ કેમ છે? તેથી દીકરી કહે છે માં આ ઘરમાં હાલી આવું, મારે કેટલું બોલાય કેમ બોલાય એ મને ખબર નથી, છતાં ભૂલ થતી તો તે મને દીકરી તો માની લીધી છે. પણ સાંભળી લે માં, હું તને થોડીક વાત પૂછું શું કે હું વાસણ લાવી છું એ આપણા ઘરે કોઈક દી પ્રસંગ આવશે તે દી ચૂલા ઉપર સડશે? કે હા બેટા. ચૂલા ઉપર સડ્યા પછી એ વાસણની માથે મચ ચડશે? કે હા બેટા. પછી મચને સાફ કરવા માટે જગતની બાયુ એની માથે કીચડ ઢળશે? કે હા બેટા. કે સાંભળી લે માં, મારા બાપના નામ ઉપર ને મારા ધણીના નામ ઉપર જગત કીચડ ફેરવે મારાથી જોઈ ન હકાય એટલે મેં મારી એકલીનું નામ લખ્યું છે સાહેબ. અને એટલે અમારો કવિ લખે કે મારી જનની નહૈયામાં પોડંકા પોડંકા દીધો કસુંબીનો મના ધોલા ધાવણ કેરી ધારાય ધારાય કાનો કસુંબીનો રંગ
લાગ્યો હો રાજ મને લાગ્યો હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ રાજ મને લાગ્યો કસુંબી. બસ મારા વાલા, આવો જ્યારે ભાગવતનો આવો રૂડો તમારા આંગણે આવો પ્રસંગ સંજુભાઈ અને એમનો આખા પરિવાર, એમને ખૂબ ખૂબ અહીંથી હું ધન્યવાદ આપું છું. નવા વર્ષની શુભકામના સાથે અમને અહીંયા તમારા યજ્ઞમાં આવવાનો અવસર મળ્યો, મારી વાણી રૂપે આહુતિ દેવાનો મને અવસર મળ્યો. હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું. મંડપ એમણામાં આખો ભર્યો છે. બહાર નીકળતો ધીરે ધીરે મારો બાપ બહાર જજો, કારણ કે હું પ્રોગ્રામને વિરામ કરવા માટે જઈ રહ્યો છું. એટલે આજે મને ખૂબ ખરેખર મજા આવી. એ બાને આખા તાલુકાના ભાઈઓને મળવાનું થયું. તમે સુરત મુંબઈ જ્યાં હોવ ત્યાં કનૈયો કાયમ તમારી ભેરે રહી, તમારી કુળદેવી કાયમ તમારી ભેરે રહી એવી એને પ્રાર્થના કરીને, અને સંપત્તિ ખૂબ આવે ને આવા નવા સારા કાર્યો કરવાના વિચાર તમને બજરંગદાસ બાવલીઓ દેતો રહે એવી બાપાના ચરણોમાં પણ પ્રાર્થના કરીને મારા આજના કાર્યક્રમને, મારા આજના શબ્દને અહીંયા વિરામ આપું છું. અસ્તુ. જય શ્રી રામ. આભાર. જય શ્રી કૃષ્ણ.